ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં રેલવે મુસાફરોના કિંમતી સામાનની ચોરી કરી ગુનાને અંજામ આપતી આંતરરાજ્ય ટોળકી સાંસી ગેંગ વિરુદ્ધ પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા ગુડ સિટીની કાર્યવાહી કરવામાં આવી છે। ઉચ્ચ અધિકારીઓની સૂચનાઓ અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પશ્ચિમ રેલવે વડોદરા તરફથી ભૂતકાળમાં થયેલા ગુનાઓની તપાસ દરમિયાન આ ટોળકીની પ્રવૃત્તિઓનો પડઘો પડ્યો હતો। તપાસમાં જાણવા મળ્યું છે કે હરિયાણા રાજ્યની આ ટોળકી દ્વારા પશ્ચિમ રેલવે વડોદરા અને અમદાવાદ યુનિટના વિવિધ પોલીસ સ્ટેશન વિભાગમાં મુસાફરોના કિંમતી સામાનના કુલ 19 ચોરીના ગુના આચરવામાં આવ્યા હોવાના ચિહ્નો મળ્યા છે। આ ટોળકીના સૂત્રધાર અને સભ્યો સુરત રેલવે પોલીસ સ્ટેશન હેઠળ બીજા કેસમાં પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે। આ કેસ પોલીસ ઇન્સ્પેક્ટર જેબી મીઠાપરા દ્વારા તપાસ કરાઈ હતી। પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા સંગઠિત ગુનેગાર ટોળકી સાંસી ગેંગ વિરુદ્ધ ગુસ્સી ટોક જેવા કડક કાયદા હેઠળની આ કાર્યવાહીએ રેલવે મુસાફરોની સુરક્ષા પર ધ્યાન આપતી અને આંતરરાજકીય ગુનેગારી પર અંકુશ માટેની એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે।